નમસ્કાર મિત્રો સમાજનું ટ્રસ્ટ અને આ જ ટ્રસ્ટ અને આ જ સમાજ માટે ખેંચતાણ રાજુલા વિધાનસભા અને ત્યારથી ફરી એક વખત એક્ટિવ થતો જૂનો ચહેરો. વાત કંઈ તેવી છે કે જળ સંચયનો કાર્યક્રમ રાજુલા વિધાનસભામાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ ખૂબ મોટી ચર્ચાઓ થઈ રહી છે કે આની પાછળ શું ઉદ્દેશ્ય હોઈ શકે છે, આની પાછળ શું ખરા અર્થમાં કોઈને પ્રમોટ કરવાની વાત છે, ખરા અર્થમાં મત સંચયની વાત છે. અને બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટને લઈ વિવાદ સામે આવ્યો છે અને ખુદ કુંવરજીભાઈ બાવળિયાએ આ બાબતે ટકોર કરી છે, આ બાબતે ચાપખા કર્યા છે. વિસ્તારથી પત્રકારની પંચાયતમાં ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી જાણીશું. નિશિતભાઈ, પહેલો સવાલ એ છે કે અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ વર્ષો જૂનું છે, ત્યાંથી રાષ્ટ્રપતિ પણ આવેલા છે, પણ કહેવાનો અર્થ એ છે કે આ જ ટ્રસ્ટને લઈ ગુજરાતના બે દિગ્ગજ નેતા વચ્ચે ડખા ચાલી રહ્યા છે. વાત ત્યાં સુધી કોઈ સામાન્ય લોકોની, ખુદ કુંવરજીભાઈ બાવળિયા સુરતમાં સભા કરે છે અને પોતે બોલે છે કે લોકો દુવિધા ઊભી કરી રહ્યા છે. એમણે જાતે જ આ ખુલ્લું મૂક્યું છે. આ સંગઠન એક એવું સંગઠન છે જેમાં દેશભરના કોળી સમાજના લોકોનો અવાજ બની રહે કોઈ, અને એવા લોકોને સામેલ કરવાનો ઇન્ટેન્શન વર્ષોથી રહ્યો છે જે સમાજમાં ને રાજકીય દ્રષ્ટિકોણથી ઉચ્ચ હોદ્દા પર હોય. અને એટલા માટે જ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ આ ટ્રસ્ટનો એક ભાગ હતા, અથવા તો આ સંગઠનનો એક ભાગ હતા. અને હજી પણ આ સંગઠનમાં એવા કેટલાય નામ છે જેનું નામ પડે એટલે આપને ઓળખાણ આપવાની જરૂર ન પડે. હવે ડખો શું વાતનો છે કે આ સંગઠન દેશમાં તો અલગ અલગ રીતે મીટિંગો કરીને કામ કરે છે, પણ જ્યારે ગુજરાતનો વિષય આવે ત્યારે હવે ગુજરાતમાં જ એક જ સમાજ, એક જ પક્ષથી આવતા બે લોકોની આંતરિક ડખાઓ થતા હોય એવું સામે આવે છે. હવે એક દ્રષ્ટિકોણથી તમે જુઓ, આમાં કુંવરજી બાવળિયાને ગુજરાતના કોઈ કોળી સમાજના નેતાને વાંધો છે એવું નથી લાગતું, પણ હવે આડકતરી રીતે એમનો આરોપ એવો છે કે કેટલાક લોકો સમાજના સંગઠનને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. આ શબ્દો એમના સુરત ખાતેની બેઠકમાં હતા. એટલે એનાથી સમજી જવાનું કે કેટલાક લોકો એટલે કોની વાત કરે છે. આ થઈ વાત નંબર 1. બીજું, હવે થોડું ટેકનિકલી પણ સમજો કે આ જે સંગઠન છે આખું અખિલ ભારતીય કોળી સંગઠન, એમાં થોડા ટાઈમ પહેલા, હું ખોટો ન હોઉં તો અજમેરમાં કદાચ અજમેરમાં મળેલી બેઠકમાં કુંવરજીભાઈ ગેરહાજર હતા અને એમને અધ્યક્ષ તરીકે ત્યાંથી દૂર કરીને બીજા એક વ્યક્તિને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. અને ત્યારથી આ લઈને અત્યાર સુધી આ ડખો છે. હવે કન્ફ્યુઝન શું છે? કુંવરજી બાવળિયા એવું કહે છે કે જે અજમેરમાં મીટિંગ થઈ અને વોટિંગ થયું એ પ્રક્રિયા ખોટી હતી, ગેરબંધારણીય હતી, અને એનો અવાજ ઉઠાવવા માટે તેમણે રજિસ્ટ્રારમાં દિલ્હી ખાતે એક લીગલ અરજી પણ કરી છે. બીજી વસ્તુ કે એમણે એવો આરોપ તો લગાવ્યો કે આ ઇલીગલ છે, પરંતુ જોડે જોડે થયું એવું કે કુંવરજીભાઈ હવે એ સંગઠનમાં જ અધ્યક્ષ છે, એવું અધ્યક્ષ નથી રહ્યા એવું માનવા તૈયાર નથી. એ તો એવું જ માને છે કે હું અધ્યક્ષ છું, ત્યાં સુધીની વાત છે. હવે ધાર્મિક આમાં શું છે કે આ સમાજનો વિષય છે, સમાજનું સંગઠન છે, એમાં એક દોરીએ ચાલવું, એક લાઈન પર ચાલવું ખૂબ જરૂરી છે. નહીં તો સમાજ સંગઠનમાં એવા કન્ફ્યુઝન થાય કે લોકો એનો ભોગ બને. રાજનેતાઓ તો શું ભોગ બનવાનામાં. એટલે હવે કુંવરજીભાઈ એમ કહે છે કે ભાઈ હું તો અધ્યક્ષ છું. હવે એમણે પોતાની નિમણૂકો જે કરવાની છે ચાલુ રાખી. બીજી તરફ ઓફિશિયલી સંગઠને અજમેરમાં જે નક્કી કર્યું એ વ્યક્તિ તે અધ્યક્ષ છે, એ પણ પોતપોતાની રીતે નિમણૂક ચાલે રાખે. હવે આ કન્ફ્યુઝનના કારણે કહેવાય છે તો કોળી સમાજની, અખિલ કોળી સમાજની બહુ મોટી બેઠક છે, પણ આ બેઠકની અંદર સમાજના કામ કરવાની વાત કરતા અંદરના ડખાની વાત પહેલા કરવી પડે છે. એટલે શું, બધા પોતપોતાનો પક્ષ ખેંચે છે. સમાજ એક છે, તેમ છતાં ભાગ બે પડી ગયા છે. હવે દોષનો ટોપલો કોઈની પર ઢોળવું એ આપણું કામ નથી, પરંતુ અત્યારના તો એવું લાગી રહ્યું છે કે આ મામલો ધીરે ધીરે એવો ઉખળવાનો છે, એના છાંટા બીજે ઉડે કે ન ઉડે, ગુજરાતમાં એ નરી આંખે જોઈ શકાય એવો ડખો સામે આવશે. હવે તકલીફ શું છે, આપણે વાત કરીએ છીએ એમ ઘણા બધા લોકો વાત કરતા જ હશે, એટલે શક્ય બને કે વચમાં કોઈ આવે અને પછી સમાધાન કરાવે કે પછી એવું બધું થાય. સમાજ લેવલે આવું થતું હોય. પણ આ ડખાથી ધાર્મિક એક વાત સાબિત થઈ ગઈ કે કોળી સમાજમાંથી આવતા બે નેતાઓ વચ્ચે કંઈક તો ગજગરા છે.
એકને નથી ગમતું ઓલો મોટો થઈ જાય, ઓલાને નથી ગમતું આ મોટો થઈ જાય, છે બંને મોટા, છે બંને એક જ સમાજના, તેમ છતાં આ ડખાઓના કારણે અત્યારના અસમંજસતા જે છે ને એ કોળી સમાજના યુવાનોની છે જે આ સંગઠન સાથે જોડાયેલા છે. નિશિતભાઈ, છઠ્ઠા મહિનામાં એક મોટા કાર્યક્રમની તૈયારી છે, એટલે કે અજમેરમાં જે લોકોએ બેઠક કરી અને ત્યારબાદ એક રાષ્ટ્રીય અધ્યક્ષ નિમાયા, તે પછી જે વિરેન્દ્ર કશ્યપ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અત્યારના એ છે, અને હીરાભાઈ સોલંકી પ્રદેશ અધ્યક્ષ બન્યા. તો હવે એ બંને મળીને એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. એમાં વાત એવી છે કે અમિતભાઈ શાહને પણ આમંત્રણ આપવામાં આવશે, વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે. મારે જાણવું છે કે આ પ્રકારના વિવાદ વચ્ચે એ ટ્રસ્ટના કાર્યક્રમમાં શું વડાપ્રધાન કે અમિતભાઈ શાહ હાજર રહી શકે? મૂળ આ ડખો એટલા કારણે છે એવું કહો તોય ચાલે. બરોબર. અત્યાર સુધી તમે આ આટલા રીતે લોકો એક્ટિવ તમે સાંભળ્યા નહીં હોય. કુંવરજી બાવળી આટલા બધા એક્ટિવ થયા. જો તમે જેમ નામ કીધું કે શિમલાના નેતા જે કોળી સમાજમાંથી આવે છે એ પણ આ સંગઠનના સભ્ય છે. હીરાભાઈ સોલંકી પણ આ સંગઠનના સભ્ય છે, હોદ્દા પર છે. અને ચર્ચા એવી છે કે સપ્ટેમ્બર મહિનામાં એક એવા સામાજિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં આ દેશના ટોચના નેતા એટલે કે પ્રધાનમંત્રી અને અમિત શાહને આમંત્રણ આપવામાં આવશે. અને હું માનું છું જો આમંત્રણ આપવામાં આવશે ને આ કાર્યક્રમનું આપણે જે સૂત્રો આપણને કહી રહ્યા છે એ સાચું છે, તો હું માનું છું કે બંને વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને આ કાર્યક્રમમાં હાજરી તો આપશે. પરંતુ આ હજી છઠ્ઠા મહિનાની વાત છે, અથવા તો કહો કે મોડી વાત છે. એ પહેલા ડખો એ છે કે આ કાર્યક્રમમાં જશ કેમ ન લઈ લેવો, જશ કોણ લેશે, આયોજન કોણ કરશે, ફ્રન્ટ રોમાં કોણ રહેશે અથવા તો ફ્રન્ટ લાઇનમાં કોણ રહેશે, એની બબાલો વચ્ચે હવે કેટલાક લોકો એક્ટિવ થઈ ગયા છે. નંબર 1. નંબર 2, આ કાર્યક્રમમાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમિત શાહને આમંત્રણ આપવાનું હોય તો એટલું વિચારવાની જરૂર છે કે આ કાર્યક્રમ કેવડો મોટો હશે. અને એવું બીજું એ ચોખવટ કરતું કે આ કંઈ માત્ર ગુજરાત સીમિત કાર્યક્રમ નથી, ગુજરાત લેવલનો કાર્યક્રમ નથી. આ આખા દેશમાં વસતા કોળી સમાજના લોકોને જોડવા માટેની વાત છે. એટલે કાર્યક્રમ ખૂબ મોટો છે. હવે આવા કાર્યક્રમમાં કોઈ ગુજરાતમાંથી આવતા સમાજમાંથી આવતા નેતા પાછળ રહી જાય તો ફોટો પડાવવાનો તક જતો રહે. નંબર 1. બીજું, એમનું સામાજિક મહત્વ પણ ઘટી જાય. એટલે એ ઘટે નહીં અને આપણે ફ્રન્ટ રોના લીડર કહેવાઈએ, આયોજન કરતા કહેવાઈએ. એટલા માટે જ હવે ધીરે ધીરે બેઠકોનો દોર શરૂ થયો છે, એક્ટિવ થઈ રહ્યા છે. વિવાદને વધુને વધુ તૂલ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આ વિવાદ તો હતો જ, એવું તો હતું નહીં કે અજમેરમાં કાલ બેઠક થઈને પરમ દિવસે વિવાદ થયો. આ તો ઘણા ટાઈમથી વિવાદ છે. પણ હવે જ કેમ લાઇમલાઇટમાં આવ્યો, હવે જ કેમ ચર્ચામાં આવ્યો, એની પાછળનું કારણ એ છે કે એક એવો કાર્યક્રમ આવી રહ્યો છે જ્યાં તક છે કે રાષ્ટ્રના સૌથી મોટા નેતા ભારતીય જનતા પાર્ટીના એની સામે ખુદનું સ્થાન વધુ ઊંચું કરવા માટેનો એક પ્રયાસ છે. હું માનું છું ત્યાં સુધી ભલે કાર્યક્રમ સામાજિક હોય, પરંતુ જવાબદારી અને સાથોસાથ આગળ પડતા રાજકીય નેતાઓ જે રહેશે એ જ આવા બધાના આયોજન કરી શકે. હવે એમાં ગુજરાતમાંથી આવતા એક નેતા પાછળ રહી જાય તો એને નુકસાની રાષ્ટ્રીય કક્ષાએ નથી, ગુજરાતમાં સામાજિક કક્ષાએ છે. અને એટલા માટે જ આ પ્રકારના કાવા દાવા કહો, વિવાદ કહો, એ હવે ફરી શરૂ થયા છે, ચર્ચાઈ રહ્યા છે. હું હજી એકવાર કહું છું કે વાત સંગઠન અને સમાજની છે, પરંતુ આમાં પીડાઈ રહ્યા છે કોળી સમાજમાંથી આવતા કેટલાક યુવાનો જે એ કન્ફ્યુઝનમાં છે કે હવે ગુજરાતમાંથી આ બેય નેતા એક્ટિવ છે, બેય નેતા સંગઠનમાં છે, તો અમારે માનવાનું કોનું? આમનું માનવું તો આની યાર દુશ્મની કરવા જેવું છે, આમનું માનીએ તો એમની સાથે દુશ્મની કરવા જેવું છે. આવા કન્ફ્યુઝનમાં કદાચ યુવાનો હશે. અને એટલા માટે જ તમે જુઓ, સોશિયલ મીડિયા ખોલો તો ભરીને લોકોએ પોસ્ટ લખી છે, કોળી સમાજમાંથી આવતા લોકોએ જ લખી છે કે આ વિવાદનો અંત લાવો, કારણ કે જો આ વિવાદનો અંત નહીં આવે તો પછી આ બેઠકોમાં સમાજના ઉત્થાનની ચર્ચા કરવાની હોય, સમાજને શું સારું કરી શકાય, એકત્ર કેમ કરી શકાય એની વાત કરવાની હોય. હવે મૂળ તો ત્યાં ઊભા રહીને એ જ સમાજના નેતા બીજા સમાજના નેતાને ટોન્ટ મારે છે. એટલે યુવાનો પણ નાખુશ છે. આ મુદ્દાને લઈને છેલ્લો સવાલ એ છે કે કાલ સવારે
દિલ્હી કોર્ટથી એવો આદેશ આવે કે ભાઈ અખિલ ભારતીય કોળી સમાજ છે એ વિરેન્દ્ર કશ્યપ હીરાભાઈ સોલંકી વાળું જ સાચું છે, તો પછી કુંવરજીભાઈનું ભવિષ્ય કેટલું ડામાડોળ થઈ શકે? ફટકો છે ને. આપ સમજો, તમે ઓલરેડી તમને ઓફિશિયલી અજમેરમાં થયેલી બેઠકમાં હટાવવામાં આવ્યા છે એવી વાતો છે, અને તેમ છતાં તમે રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા ભજવી જ રહ્યા છો, કાર્ય પણ કરી રહ્યા છો અને કાયદાકીય લડત પણ લડી રહ્યા છો. એનું જો પરિણામ એવું આવે, જો એ કુંવરજીભાઈના ફેવરમાં ન આવે, એટલે કે એના પક્ષમાં ન આવે, તો એ કુંવરજીભાઈ માટે સામાજિક ફટકો છે. આડકતરી રીતે એવું સાબિત થાય કે તમારે સમાજના નેતા બની રહેવા માટેના તમે આ પ્રયાસ કર્યા હતા. પણ હું માનું છું કે કાયદાકીય પ્રક્રિયા હોય એમાં આપણે અનુમાન લગાવવા કરતા હવે પરિસ્થિતિ એ છે કે લોકો કોને માને છે. જો હું એમ કહું છું કે કોર્ટ અથવા તો લીગલ જે પ્રોસેસ દિલ્હી ખાતે થઈ રહી છે એનું તો પરિણામ આવતા આવશે. આવવાનું હોત તો ક્યારનું આવી ગયું હોત, પરંતુ માનીએ કે એવું આવતા આવશે. પણ હવે વિષય એ છે ધાર્મિક કે સમાજના યુવાનો અને સમાજના લોકો નેતા માને છે કોણ. ભાઈ આજે હું એમ કહી દઉં કે ભાઈ હું આ રાજ્યનો મુખ્યમંત્રી, મને કોણ મુખ્યમંત્રી માને? આ એવી વાત છે. કહેવાનો મતલબ કે ભલે તમારી પાસે હોદ્દો છે નથી એ અલગ પ્રશ્ન થઈ ગયો, એની માટેની તમે લડાઈ પણ લડી રહ્યા છો લીગલ પ્રોસેસ, લીગલ વેમાં, પણ મૂળ વિષય તો એ છે ને કે લોકોને ખબર છે, સમાજમાં એ મેસેજ પાસ થઈ રહ્યો છે કે કુંવરજીભાઈને હટાવ્યા છે કે નથી હટાવ્યા, અને જો હટાવી દીધા છે તો પછી કુંવરજીભાઈ એક્ટિવ શું કરવા છે, અને જો નથી જ હટાવ્યા તો પછી હીરાભાઈ સોલંકી, વિરેન્દ્ર કશ્યપ આ બધાનું રિક્રુટમેન્ટ અથવા તો આ બધાને હોદ્દા આપવામાં કેમ આવ્યા? આ કન્ફ્યુઝન વચ્ચે લોકો પાસે હવે એક ચોઇસ છે કે મારે મારા નેતા માનવા કોને. શું મારે પરસોત્તમભાઈ હીરાભાઈ સોલંકી જ મારા નેતા છે, કુંવરજીભાઈ મારા નેતા છે, કે પછી XYZ બીજા કોઈ નેતા છે? આ તો હું દાખલો આપું છું, એટલે એ ચોખવટ કરી દઉં કે કુંવરજીભાઈનું પણ સમાજમાં એટલું જ માન છે જેટલું હીરાભાઈ અને પરસોત્તમભાઈનું છે, એ પણ સમાજના અગ્રણી નેતા છે. પણ કહેવાનો ભાવાર્થ, જો તમારો સવાલ ઉપર ફરી આવું કે જો લીગલી એવું આવે કે ભાઈ હીરાભાઈને એ જ વિરેન્દ્ર કશ્યપને એ જ બધા સાચા હોદ્દાઓ ધરાવતા વ્યક્તિ છે, કુંવરજીભાઈને ઓફિશિયલી અજમેરમાં હટાવવામાં આવ્યા હતા અને એ જ હટાવેલા રહેશે, અથવા તો એમની પાસે હવે કોઈ પદ નથી આ સંગઠનમાં, તો હું માનું છું કે સામાજિક લેવલે યુવાનો વાતો કરશે, સામાજિક લેવલે કુંવરજીભાઈને ફટકો પડશે. સંગઠનની વાત છે, એનો મતલબ એવો નથી થતો કે લોકો નેતા નહીં માને, એનો મતલબ એવો નથી થતો કે સમાજના લોકો એમને રિસ્પેક્ટ નહીં કરે. એ આજે પણ રિસ્પેક્ટ કરે છે, અને રિસ્પેક્ટ કરે છે એટલે જ બધી બેઠકોમાં કુંવરજીભાઈની સીટ ખાલી હોય છે. અન્ય મુદ્દા પર વાત કરીએ. હીરાભાઈની બેઠક રાજુલા વિધાનસભા. હવે આજ રાજુલા વિધાનસભામાં જે રીતે જળસંચયની વાત હતી એ પ્રકારે કાર્યક્રમ થયો. CR પાટીલ પણ આવ્યા. આમ તો ઘટનાને 2 દિવસ જેવું થઈ ગયું છે, પણ આપણે ચર્ચા કરવી એટલા માટે પણ જરૂરી છે. એમના જે પોલિટિકલ નિવેદનો હતા એ ખૂબ જ મહત્વના હતા. તેમણે એ પણ કહ્યું કે બસ ચૂકી ગયા અમરીશભાઈ, એ પણ કહ્યું કે 2 બેઠક નક્કી કરી હતી. હીરાભાઈ પણ તૈયાર હતા એડજસ્ટ કરવા માટે, અને ત્યાં સુધીની વાત હતી કે ભાઈ અમરીશભાઈ છે એ અમરીશભાઈ ને હીરાભાઈ સાથે મળીને કામ કરતી, એ સમયે હીરાભાઈએ ખેલદિલી બતાવી હતી, ત્યાં સુધી બધું બોલ્યા હતા. જો સમય વીતી ચૂક્યો છે, વાણ છે એ મધદરિયે પહોંચી ગયું છે, પછી કાંઠે ઊભા તમે બૂમો પાડો તો એ વાણવાળાને સંભળાય નહીં, આ એવી વાત છે. CR પાટીલ અત્યારના એમ કે હીરાભાઈએ ત્યારે એડજસ્ટ કરવા તૈયાર હતા ને 2 બેઠક રાખી હતી. જો હીરાભાઈ એડજસ્ટ કરવા તૈયાર હતા તો પછી અત્યારે એડજસ્ટ કરવા તૈયાર થઈ શકે? એવું તો શું થઈ ગયું હવે? અચ્છા, એ તો એવા સમયે એડજસ્ટ કરવા તૈયાર હતા એવી વાત કરી કે જ્યારે અમરીશ ડેર તો ભાજપમાં હતા જ નહીં, એ તો કોંગ્રેસની ટિકિટ લઈને ટિકિટ લેવા જઈ રહ્યા હતા, લગભગ ટિકિટ ફાઇનલ જ હતી, ટિકિટ મળી ગઈ, ફોર્મ ભરવાનું બાકી હતું, એટલે ટિકિટ તો મળી જ ગઈ હતી, કોંગ્રેસે કહી દીધું તૈયારી કરો. હવે એવા સમયે જો હીરાભાઈ એડજસ્ટ કરવા તૈયાર હતા એવું CR પાટીલ કહે છે, તો CR પાટીલને અને આખા ભારતીય જનતા પાર્ટીને ખબર જ હશે કે રાજુલામાં અંદર ખાને ગ્રુપિઝમ ચાલી રહ્યું છે. તો અત્યારના કેમ 2માંથી કોઈ એડજસ્ટ કરવા તૈયાર નથી? અને અચ્છા, જો એડજસ્ટ કરવાની જ વાત હોય અને આ બધી તૈયારીની જ વાત હોય તો પછી શા માટે રાજુલા ભાજપના પોસ્ટરમાંથી અમરીશ ડેરનો ફોટો ને નામ પણ હટી ગયા? આ એ દર્શાવે છે કે આ બધું વાણ વહી ગયા પછીની વાતો છે, કારણ કે એક જ મ્યાનમાં 2 તલવાર રહી શકે નહીં.
બંને ધારદાર નેતાઓ છે. હવે એ વાત જો હોત કે અમરીશ ડેરને બીજો વિકલ્પ આપી દેવામાં આવ્યો છે અથવા તો બીજી સીટનો વિકલ્પ આપી દેવામાં આવ્યો છે તો પછી મને લાગે છે કે અમરીશ ડેર ત્યાં મહેનત કરતા હોત, રાજુલામાં મહેનત ન કરતા હોત. અચ્છા, કદાચ કોઈક એવું કહેશે કે ભાઈ એ તો હીરાભાઈ માટે મહેનત કરી રહ્યા છે. હવે હીરાભાઈ માટે મહેનત કરવાની જો વાત છે તો પછી સુમેળ ભર્યા સંબંધો હોત, એકબીજાના ગ્રુપ વચ્ચે નાની મોટી ખેંચતાણ જે રોજબરોજ ચાલી રહી છે એ કદાચ જોવા ન મળી હોત. એટલે CR પાટીલે કહેલી વાત અમરીશ ડેર માટે ખૂબ મહત્વની છે, પરંતુ એનાથી રાજુલાની કોઈ સ્થિતિમાં બદલાવ આવે એવું લાગતું નથી. અચ્છા, એક વસ્તુ છે, ફાયદો અમરીશ ડેરને એ થયો છે કે અમરીશ ડેરને માઇલેજ ખૂબ મળ્યું છે આ કાર્યક્રમથી. આપ સમજો, અમરીશ ડેર એ પોતાની તાકાત દર્શાવી છે કે હું ભલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો પણ મારામાં કેન્દ્રીય મંત્રીને રાજુલા બોલાવવાની તેડાવવાની ત્રેવડ છે. એ એમણે સાબિત કરી દીધું છે. હવે એનાથી થાય શું કે આવી બધા કાર્યક્રમોની નોંધ લેવાય. બીજું તમને કહું કે જ્યારથી અમરીશ ડેર અર્જુનભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે ત્યારથી એમની કારકિર્દીમાં 4 ચાંદ લાગ્યા છે. એક આ જયરાજ આહિર વાળું પ્રકરણ કાઢી નાખો તો બરોબર, જયરાજ આહિરમાં એમને બોલવું તું ન બોલી શક્યા એવી બધી વાતો થતી હતી. આપ જુઓ કે સેમ વસ્તુ અર્જુન મોઢવાડિયા સાથે થઈ. મંત્રી બનવાનું સપનું એમનું પૂર્ણ થઈ ગયું, એમને પણ માઇલેજ મળી રહ્યું છે. અમિત શાહના કાર્યક્રમમાં માઇલેજ મળી રહ્યું છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા સેમિકન્ડક્ટર પ્લાનમાં, ત્યાં પણ અર્જુન મોઢવાડિયા જોવા મળ્યા. મંત્રી છે એટલે જોવા મળ્યા. અને મંત્રી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે મળવાનો મોકો પણ મળ્યો અને એમની સાથે મળવામાં કોણ હતા જોડે? માયાબા આહિર ને અમરીશ ડેર. અને હવે અમરીશ ડેરના ઘર આંગણે કાર્યક્રમ જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવે. કહેવાનો મતલબ માઇલેજ મળી રહ્યું છે ને એ વાતની સાબિતી છે કે આવનારા સમયમાં અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી માટે એક મહત્વના નેતા થવાના. પણ કોની અવેજીમાં? રાજુલાથી આવે છે એની અવેજીમાં કે પછી પોતાની અલગ જગ્યા બનાવવાના પ્રયાસ છે? આ કન્ફ્યુઝન બહુ બધા લોકોને છે, પણ સમય એની દવા છે. હીરાભાઈ, તમે જુઓ, બીજી તરફ રાજુલા મૂકવા કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં એમને ભાવનગરથી ટિકિટ આપતી એટલે જ એડજસ્ટની વાત કરી ને કે આ તો વાણ વહી ગયા પછી કાંઠે ઊભા રહીને બૂમ પાડવા જેવી વાત છે. એડજસ્ટ કરવાની વાત CR પાટીલે કરી તો એ તો 2024માં લોકસભામાં પ્રૂવન છે કે એવી ચર્ચાઓ છેક સુધી ચાલી ભાવનગર લોકસભાની. અને તમે જે કહી રહ્યા છો કે ભાઈ વાતો તો છેક સુધી ચાલી પણ એમને પસંદ રાજુલા કર્યું, તો શું એડજસ્ટ કરવાનું? ફટાકડા પણ ફૂટ્યા કે રાજુલામાં રાખ્યા એ બદલ ભાજપનો આભાર. કાર્યકર્તાઓ આ પ્રકારનું બોલતા હતા. એટલે મને નહીં લાગતું કે હીરાભાઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય. વૈકલ્પિક વ્યવસ્થા જો કરવાની થશે તો અમરીશ ડેર માટે થશે. હવે અમરીશ ડેર માટે વૈકલ્પિક વ્યવસ્થા એ સંગઠન હોઈ શકે, ચૂંટણી હોઈ શકે નહીં. પણ હવે આમાં તો કેવું છે કે આ મહેનત જે રીતના ચાલી રહી છે, જે રીતના એક્ટિવ છે, જે રીતના કાર્યક્રમ ચાલી રહ્યા છે, આવા કાર્યક્રમ જેને ભવિષ્યમાં ચૂંટણી લડવાના સપના હોય એ જ લોકો મોટા ભાગે કરતા હોય છે. આવી સમાજ સેવાઓ કેવું છે કે એ જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ સમાજ સેવાનો રૂટ લાંબો થતો જાય. આ એવી વાત છે. પણ રાજુલા છે ને, આ એવી બેઠકોમાંથી એક બેઠક એવી છે કે જેના પર તમારે સતત એનાલિસિસ કરવું પડે, સતત નજર રાખવી પડે. એના નાના નાના વિડીયો, મને ઘણા બધા લોકો વિડીયોમાં કમેન્ટ કરીને એવું પૂછે કે હવે આ તો એક નાનો એવો વિડીયો છે અમરીશભાઈનો, તમે કેમ અપલોડ કર્યો અથવા તો એનાથી શું ફેર પડે? પણ આ જ્યારે કડીઓ જોડો ત્યારે તમને ખબર પડે કે આખું પિક્ચર તમે જે વિચારી રહ્યા છો એનાથી એકદમ વિપરીત ચાલી રહ્યું છે. જેમ આપણે ગોંડલની હંમેશા વાત કરીએ કે ભાઈ ગોંડલ વિધાનસભા સીટ આ વખતે ખૂબ ચર્ચામાં રહેવાય. આમ આદમી પાર્ટીના જિગીશાબેન એક્ટિવ છે ત્યાં, કોંગ્રેસ એક્ટિવ કેટલી છે તો બધાને ખબર છે. પણ ભારતીય જનતા પાર્ટીની આમ આદમી પાર્ટી સામે લડાઈ છે ને એવી લડાઈ જિગીશાબેન લડશે કદાચ. એટલે કહેવાનો મતલબ ગુજરાતની બહુ સિલેક્ટેડ એવી બેઠકો છે કે જેના પર રાજકીય ગતિવિધિઓથી ધ્યાન રાખવું પડે, મારામારીથી કે લુખાગીરીથી નહીં. રાજકીય રમત ત્યાં એવી રમાતી હોય કે તમારે સતત નજર રાખવી પડે. ઘણા બધા એવી કમેન્ટ કરી હતી કે હજી તો નિશિતભાઈ હત્યાવીને બહુ વાર છે, તમે અત્યારથી ક્યાં શરૂ પડી ગયા? પણ હત્યાવી આવતા આવતા તમે યાદ રાખજો, આ 2026ના વિડીયોમાં હું અત્યારના તમને કહું છું, અને ક્યાંક સેવ કરી લેવો તો કરી લેજો કટકો પાડીને, કે તમે જે ધારણા રાખી રહ્યા છો 27માં એનાથી 500% વિપરીત પરિણામ તમને રાજુલામાં જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીની જ વાત કરું છું. પછી અમરીશ ડેર એમ કહી દે કે ભાઈ હું
રાજનીતિમાંથી રાજીનામું આપી દઉં છું અથવા તો સંન્યાસ લઈ લઉં છું તો વાત અલગ છે, પણ અમરીશ ડેર એક્ટિવ રહેશે અને હીરાભાઈ જે રીતના અત્યારે એક્ટિવ છે બંને એક્ટિવ રહેશે તો તીખારા થવાના, એ નક્કી વાત છે. બે બેઠક કઈ બે બેઠક? એક તો રાજુલા સ્વાભાવિક છે, બીજી તમે કઈ માનો છો? હવે એક બહુ રસપ્રદ છે ને એ મહુવા બેઠક મને અત્યારના લાગે છે. આમ તો એ હું પહેલા દિવસથી કહું છું કે 4 બેઠક તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક ભાવનગર ગ્રામ્ય છે, એક તળાજા છે, એક મહુવા છે અને એક રાજુલા છે. હું આ 4 બેઠક શું કામ કહું છું? કારણ કે આ 4 બેઠક ઉપર નિર્ણાયક મતદારો કોળી સમાજના છે. અને જે રીતના કોળી સમાજ નવનીત બાલદિયાના કેસ પછી ત્યાં એક્ટિવ થયો છે, જે લડી લેવાના મૂડમાં છે, એ પરથી લાગે છે કે રસપ્રદ રહેવાની. કેટલાક લોકો એવું કહેતા હતા કે અમરીશ ડેર રાજુલાથી લડશે ને હીરાભાઈ રાજુલા મૂકીને મહુવા આવી જશે, એવી પણ ચર્ચાઓ છે. એની 2 શક્યતાઓ છે. હીરાભાઈ કદાચ મહુવાથી લડે તો જીતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જેટલા રાજુલામાં મતદારો છે મને લાગે છે એટલા જ મતદારો, એટલી જ સંખ્યામાં મતદારો કદાચ મહુવાથી પણ હશે. પણ એ પાછું કેવું ઇન્ટરનલ ડખા જેવું થઈ જશે. ઓલું પેરાશૂટ નહીં કહેતા, પેરાશૂટથી આવ્યા એવું, ભલે બાજુમાંથી આવતા હોય, 40 કિલોમીટર જ છે રાજુલાથી મહુવા, પણ એ કહેવાશે તો એવું જ કે ભાઈ એ પેરાશૂટથી ઉતારેલા નેતા છે. અને બીજું, મહુવામાં ભારતીય જનતા પાર્ટીમાં આમ થાય કે ડખા ઓછા છે. હજી ઘણાને ધારાસભ્યની ટિકિટ જોવે છે, 3-4 યુવાનો છે જેને ધારાસભ્યની ટિકિટ જોવે, એમાં હીરાભાઈ ત્યાંથી ચૂંટણી લડી જાય તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક છે, એટલે એ ઓપ્શન લાગતું નથી. હવે ઘણા એવું કહે છે કે માયાભાઈ સાથે બહુ નજીકના સંબંધ છે અમરીશભાઈના, એટલે શક્ય છે કે મહુવાથી અમરીશભાઈ લડે અને માયાભાઈ એમની માટે મહેનત કરે, તો એ વાત પણ, એ લોજિક પણ ફિટ બેસતું લાગતું નથી. કારણ કે આયર સમાજના મતદારો અને સૌથી પહેલું મતદારો સમાજના મતદારો જેવા, પણ જેનું જે કાર્યક્ષેત્ર છે, જ્યાં જે મહેનત કરી રહ્યા છે ત્યાંથી જીતવું એમની માટે સરળ બને, ન કે બીજી જગ્યાએ આવીને. એ ખૂબ જૂજ એવા કિસ્સા થતા હોય કે જ્યાં મતદારો જ એટલું સડન ચેન્જ એક્સેપ્ટ કરવાની તેવડ રાખતા હોય. કનુભાઈ 35,000 મતે હાર્યા, શિવાભાઈએ 35,000 ની લીડ મેળવી, આ ઓછી કહેવાય? એટલે હું એ જ કહું છું કે એક તો મહુવાની સ્થિતિ તો પાછી એવી છે, રાજકીય એટલા બધા ડખા છે, નગરપાલિકાથી લઈને ધારાસભ્ય એટલે વિધાનસભા, ટૂંકમાં ધારાસભ્ય MLA સુધી. આરસી મકવાણાનું ગ્રુપ અલગ ચાલે, શિવાભાઈનું ગ્રુપ અલગ ચાલે, શિવાભાઈના લોકો શિવાભાઈ દેખાય, આરસીભાઈના ભાજપના કાર્યકર્તા એ અલગ કેટેગરીમાં આવે. આવું બધા મહુવાના લોકો જ વાતો કરે છે, નરી આંખે લોકોને ત્યાં દેખાય છે એટલે લોકો વાતો કરે છે. હવે એવામાં જો કોઈ ત્રીજો ઉમેદવાર ત્યાં ભૂસકો મારે તો સમાજ ભલે એક રહ્યો, એ માન તો રાખે, પણ મહત્વકાંક્ષાથી ઉપર બહારથી આવેલા નેતા માટે માન રહે કે નહીં, એ બહુ મોટો સવાલ છે. એટલે આ 4 બેઠકો. અને ઉના બેઠક વિશે શું કહેશો? ઉના બેઠક પણ, હવે ઉના બેઠકમાં જો હમણાં જ પરસોત્તમભાઈના દીકરી આયોજન કર્યા સમૂહ લગ્ન, એ ઉના બેઠકથી પરસોત્તમભાઈ હીરાભાઈએ જે સ્ટેજ ઉપરથી શબ્દો કીધા એ પરથી મને એવું લાગે છે કે નજીકના સમયમાં હજી કેટલીક એક્ટિવિટી ઉનામાં તમને જોવા મળશે. ઉના એક એવી બેઠક છે કે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ તો છે જ, પણ સાથોસાથ એનું સીધું કનેક્શન ભાવનગર રાજુલા સાથે છે. હવે એટલા માટે કનેક્શન ભાવનગર રાજુલા સાથે છે કારણ કે આખા એ પટ્ટામાં પરસોત્તમભાઈને લોકો ગોડફાધર માને છે, અને હીરાભાઈને અને પરસોત્તમભાઈના પરિવાર પ્રત્યે ખૂબ માન મર્યાદા છે. એટલે ઉનામાં પરિસ્થિતિ એ છે કે પરસોત્તમભાઈનો પડ્યો બોલ ઝીલાઈ શકે એમ છે, પણ આ બધી જ સ્ટ્રેટર્જી છે ને ધાર્મિક, એ બધી નક્કી કમલમમાં જ થશે. ને ધોળકા પણ પાછું છે જ, તો હજી ધોળકા તો ઊભું છે. અને આપણે કીધું છે કે 23/5/2026 ના રોજ કાર્યક્રમ થવાનો છે, એની પછી રાજકીય અસરની ચર્ચા કરીશું. ભલે ક્ષત્રિય ઉમેદવારને ત્યાં ટિકિટ આપતા હોય, પણ કોળી મતદારોની સંખ્યા ત્યાં વધુ છે. આડકતરી રીતે ડિમાન્ડ એવી છે કે જો અમારી સંખ્યા વધારે હોય મતદારોની ટકાવારી પ્રમાણે, માથા પ્રમાણે, તો ત્યાં અમારા સમાજના કોઈ વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. હવે આ વાત ઉપર ભારતીય જનતા પાર્ટી રાજી થાય એવું લાગતું નથી, નહીં તો એ સમીકરણ આખા ગુજરાતમાં ફેરવવા પડે. એટલે એ સેટ થાય નહીં, પછી વચ્ચેનો રસ્તો નીકળે. જેમ કે તમે ભૂતકાળમાં જોયેલું છે કે કોઈ એક સમાજ રીસાઈ જાય અને પછી પાર્ટી અને વાયદો આપી દે તમારી આ 5 બેઠક, મજા કરો.
એ 5 બેઠક લખાવી દે કે અમારે જોઈએ રાજકોટની 2 બેઠક, અમારે એક જૂનાગઢની બેઠક જોવે, એ બધું લખાવી દે. એવી જ પ્રકારની સ્થિતિ આવનારા સમયમાં કોળી સમાજમાં થશે કે જ્યાં કોળી સમાજની પાવર સામે, એમની સંખ્યા સામે શક્ય બને કે પક્ષે ચર્ચા કરવા બેસવું પડે. તો મોટાભાગના સવાલ આપણે લઈ લીધા છે. દર્શક મિત્રો, જોવાનું રહ્યું કે આવનાર દિવસમાં શું થાય છે. અખિલ ભારતીય કોળી સમાજનો જે ડખો છે તેનું નિરાકરણ ક્યારે આવે છે. અને અમરીશભાઈ ડેર જળસંચયની વાત કરી રહ્યા છે, ગીર ગંગા ટ્રસ્ટ જળસંચયની વાત કરે છે, પરંતુ જે ગામે ગામે સમિતિની વાત છે, ખરા અર્થે આવનાર સમયમાં મત સંચય માટે તે મદદરૂપ તો થઈ શકે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.